ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે। 9 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાના કારણે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તેઓએ મતદાનનો બહિષ્કારનો નિર્ણય લીધો છે। જ્યાં સુધી પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી ગ્રામજનો ચૂંટણી પ્રચાર કરવા આવનાર નેતાઓને પણ ગામમાં પ્રવેશ કરવા નહીં દે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમે ખાંભા તાલુકાનું ગીદરડી ગામ અવારનવાર પાણીની રજૂઆત તો બહુ જ કરેલી અને દર ઉનાળે પાણી તો જતું જ રહે છે। અમારે અહીં કોઈ પાણીનું મથાળ છે જ નહીં। અવારનવાર બોર બહુ જ કરેલા, મારી પંચાયત વખતે કરેલા, આગલી પંચાયત વખતે કરેલા, બોરમાં પણ અમે નિષ્ફળ જ ગયેલા છીએ। બીજું કોઈ ઉપર મથાળ નથી। ગ્રામ પંચાયતમાં એક જ કૂવો છે। એ કૂવામાં 10 મિનિટ 15 મિનિટ પાણી હાલે। એ પાણી અમે સંપમાં ભેગું કરીએ, 2 દિવસે સંપ ભરાય, 2 દિવસે પછી એમાંથી વિતરણ કરીએ। અવેડો ભરાય, કઈ કદી લાઈનમાં જાય, એટલે પાણીની સમસ્યા તો બહુ જ છે અમારે। અને નર્મદાનું મહીપુરીની પાઇપલાઇન નાખેલી છે આજે 9 વર્ષ થયા। દર વર્ષે અને દર ઇલેક્શન વખતે ઉપરના અધિકારીઓ નેતાઓ એમ કહે છે કે આ વખતે શરૂ થઈ જશે, તો આજ 9 વર્ષથી આજ દિન સુધી એક પણ ટીપું પાણી એમાં આવેલું નથી। તાતણિયા પીપળવા ત્યાં ઓલરેડી પાણી આવે છે, તો અહીંથી અમારે 3 કિલોમીટર દૂર છે, પાઇપલાઇન નાખેલી છે તો પણ પાણી નથી આવતું। એટલે આજકાલ અમારે ગ્રામ પંચાયત દ્વારા, ગામ લોકો દ્વારા બધા લોકો એવું કહે છે કે આપણે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે। જો પાણી ન શરૂ થાય ને તો એક પણ મતદાન કરવાનું નથી। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેમાં કેટલીક ચોરીઓ ચોક્કસ ગેંગ